રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો અમે નીકળાશે સ્પેશિયલ આજે લાદીનું સિલેક્શન કરવા માટે, અને સિટિંગ રૂમમાં, કિચનમાં અને આપણે બધામાં લાદી લગાવવાની છે. તો ઓલરેડી ફ્લોર કાઢી નાખ્યો. તો ભાઈ સોરી, ગાડીનો લમાં વ્યસ્ત થઈ ગઈ. તો આપણે કેમાં જોયું હમણાં? સેલ્કોમાં જોયું, પણ એમાંથી 3 પ્રાઇસ તો કહેશે, પણ સિલેક્ટ પણ થવી જોઈએ ને. તો ગ્રે કલરની હતી અને એક વ્હાઈટ ડિઝાઇન હતી, પ્લેન એકદમ વ્હાઈટ. તો આપણે જઈએ છીએ બિલિયાર્ડમાં. પ્રફુલ કે બિલિયાર્ડમાં બહુ બધી વેરાયટી હોય છે. તો ચાલો ભાઈ, અમે આવી જશે ટાઇલ્સ લેવા, પણ ડિસાઈડ કરીએ કે કઈ લઈએ. અને સ્પેશિયલ ઓફરમાં પણ છે, તો કોઈને લેવી હોય તો આવી જજો. આ છે કેટલા, એક બોક્સના 2145 ને હમણાં 1199 છે. હે ઈવો કલર લેવાય નહીં, કે હાલ લાગે ને ઇઝીનો. હા તો ઈ બુક કરાવી દે. હાલો પેલેટ કાઢી લે. હા પેલેટ નહીં, જેટલી થતી હોય જ લઈ લો. પછી આમ લાઈક ભલે એક્સ્ટ્રા એક પેટી આવી જાય. ચાલો, તમારું સિલેક્શન થઈ ગયું છે લાદીનું, અને આ લેવાની છે અહીંયા. લાદી ઘરમાં લાગે પછી દેખાય સારી, હમણાં દેખાય નહીં. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો અમે આવી ગયા છે અત્યારે લીડલમાં. તો લીડલમાં છે ને જાય છે અંદર, ને જ્યોતિ છે ને ફોનમાં બીજી છે, બહુ બીજી છે, ને શોપિંગ પણ કરે છે પાછી સાથે સાથે. ને અમે આવી ગયા છે લીડલમાં, ને ફ્રેશ બનાના મળી ગયા છે. તે આ મોટા તો બિલિયર્ડમાં ગયા હતા, અને બહુ મસ્ત ઓફર મળી ટાઇલ્સમાં. અમે ના ગયા નહીં, ઓલા ભાઈ એમ કીધું કે આગળથી ઓફર ચાલુ થઈ ગઈ છે 1199 એની ટાઇલ્સ. તો જે કંઈ લેવી હોય ને ટાઇલ્સ, તો બિલિયર્ડમાં જ વહેલા તે પહેલાં પહોંચી જાયજો. અમે આખું પેલેટ બુક કરીને આવી ગયા છે, 32નું આખું પેલેટ, કે જેટલી ફિટ થાય એટલી કરી દઈશું બધીમાં, અને આખા એમાં એક જનરલ કલર લગાવી દઈશું. તો કલર પણ ઘણા બધા છે. અમને થોડીક બ્રાઇટ અને ઓલામાં જોતી હતી, માર્બલ ટાઈપ સ્ટાઇલમાં. તો એ પણ એવી જાડી મોટી થોડીક મળી ગઈ છે, તો ઓરાઈટ છે. અને અહીંયા લીડલમાં પૈસા છે અત્યારે, ને શોપિંગમાં તો મસ્ત બધી છે. અને અહીંયા આગળ છે ને આપણે ફ્રૂટમાં ને ફરીએ છે અત્યારે. તો ફ્રૂટને બધું લેવાય જાય ને, એટલે આપણે આગળ ભાઈ કાકડી લઈ લઈએ. કાકડી છે ને હમણાં ખાઈ બહુ છોકરીઓ, તે એને જોતી એ બાજુ ફોનમાં વાત કરતી જાય છે, ને પાછી શોપિંગ પણ કરતી જાય છે. આપણે હવે જાય છે આમાં બટાટાની લાઈનમાં. આ છે બટાટા ને ડુંગળી ને બધે આમાં હોય છે. તો શોપિંગમાં તો ઘણું બધું લેવાઈ ગયું. ને આ બાજુ છે બ્રેડ. તો બ્રેડ તો આપણે કંઈ ખાતા નથી હવે, ને ખાય છે તો એમાં બહુ ધ્યાન રાખવું પડે છે. પાઉંભાજી ખાવું હોય ને ત્યારે એ બહુ મુસીબત થઈ જાય છે કે શું લેવું, કયું બ્રેડ લેવાય. તો આવી જ રીતના કંઈક બીજી છે અત્યારે થોડાક, અને બ્લોગ પણ બહુ ઓછા આવી હશે. તો જોતા રહેજો વિડીયોને. કઈ વાર બનાવી હશે પણ વિડીયો શેર કોઈ કરતું નથી, તો પ્લીઝ શેર પણ જરૂર કરજો વિડીયોને, અને કોમેન્ટ ખાસ લાગજો કે તમે વિડીયો ક્યાંથી જોશો એ. ને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છે આલ્ડીમાં શોપિંગ કરવા માટે. આલ્ડી કે લીડલ? લીડલમાં આવી ગયા છે ભાઈ, લીડલમાં આવી ગયા છે. લીડલ ને આલ્ડીમાં બહુ કન્ફ્યુઝન થઈ જાય. ઓલવેઝ મારું તો આલ્ડીમાં હોય તો લીડલ, ની લીડલમાં હોય તો આલ્ડીમાં.
તો આપણે લેવા આવી જશે ફ્રૂટ, અને ફ્રૂટ આમાં લેવાઈ ગયું છે ઓલરેડી. ફિશનું કે સ્કેટિંગ સ્કેટિંગ કે કેટિંગ આઈસ. તો ભાઈ આમાં ફરીએ અને જોઈએ કે બધું. લીડરમાં તો બહુ બધી વેરાયટી હોય ખબર ને, જોતા જોતા મસાજ કરવાનો આવી ગયું છે. હા હા, જેક વોશ પણ છે. શું કરવા? સિમેન્ટ પાથરી આમાં ઓન કરી એ બાપાડી લેવો ને તો લઈ લો ને. હવે લાદી તો પાથરવાની જ છે. તો ભાઈ ખર્ચા ઉપર ખર્ચો થઈ ગયો છે. આ સ્પેશિયલ ગાર્ડનના સંપલ છે કે 100 પાઉન્ડના છે. હા હા, £10 છે રિડ્યુસમાં. પણ એ તો અંતરા છે. અંતરામાં આપણે ગહાઈ જાવ. હાલો, અહીંયા થોડાક વાર રહેવું તો અડધા ગહાઈ જાય ને અડધા ગહાઈ જાવ. આપણે ઝાડુ મારવા મળી ગયું તો પ્રોફિલ માથામાં ઝાડુ મારી દી. દાયિત્વ વાળો તો ને ત્યારે નામની હેરસ્ટાઈલ કરતા. ભાઈ આપણે એને ઓફરમાં મળી ગયું છે ને એટલી ડિઝાઇન મસ્ત છે. હા, સારું થઈ જાય ને. ડિઝાઇન તો એટલી મસ્ત છે. હા, માર્બલ ડિઝાઇન. એક વ્હાઇટ કલરનું હતું એ મૂકી દીધું ને આ મસ્ત ડિઝાઇન વાળું હતું એ લીધું છે બ્લુ કલરનું. અને કેટલા પાઉન્ડ હતું? હા, 399 ઓફરમાં છે, પણ પ્રાઇસ વધારે હતી તો ઓફરમાં મળી ગયું છે અને સ્પેશિયલ કોઈના માટે છે. તો ફાઇનલી આલડીનું શોપિંગ થઈ ગયું છે અને પ્રોફિલ બસ ગાડીમાં કે છે. અને હવે આપણે પાછા બેઠી જાય. તો અહીંયા એનાનું બેનનું સિસ્ટરનું ગાર્ડન ફૂલ ચેક કરે છે કે અહીંયા કંઈ ઝાડવા લેવા જેવા છે. એવો વિચાર છે. આ ગુલાબ છે કે ગુલાબડો? હે, ઓછું મોટું ગુલાબ છે ભાઈ. ગુલાબના દોડવા આવી ગયા છે. અમે બધી ઉગાવ્યું બધી, પણ ધીરે ધીરે હજી વાર છે. આ વખતે બહુ બધી લેટ થઈ ગયું છે ને ફ્લાવરની બધી. સમર આવતું નથી. સારું ઠંડી ને ઠંડી છે. કરેણ મસ્ત થઈ ગઈ. લેવાનું વિચાર છે તો લઈ જ લેવ. દ્રાક્ષ પણ નાની નાની છે. તો આપણે એ બધી ઝાડવાનું પેલી સાઈડે ને આ સાઈડે ને બધીમાં મસ્ત ક્લીન કરી કાઢ્યું. અને સમર આ વખતે લેટ છે એટલે બધા ઝાડવા પણ લેટ થઈ ગયા છે. આ અહીંયા હાસુ ગુલાબનું ઝાડ ખોટું ગુલાબ લટકાવી દીધું છે. આવા કોઈ માણસો કોકને હાસુ લાગી છે કે ના. હલો ગાઈસ, તો આપણે આવી જશે BMQમાં. હવે આપણી BMQમાં એન્ટ્રી થઈ ગઈ છે. વાવ, ગાર્ડન હાઉસ છે કે શું છે? સસ્તું. તો ભાઈ આપણે આવી જશે BMQમાં. અને BMQમાં ફૂલ એટલે કે ફ્લાવર જોવા આવવાની તો કંઈ જોયું નહીં. તો ફ્લાવર જોવા આવવા જ પડે. તો અહીંયા પ્રફુલ ચોઈસ લેવાનું તો કંઈ બનતું નથી. આખા હારા ગુલાબ છે. 2 for 20 પાઉન્ડ છે. પ્યોર વ્હાઇટ ભાઈ. 2 for 20 પાઉન્ડ, ઇંચ 14 પાઉન્ડ. વેરી એક્સપેન્સિવ. આ ગુલાબડી છે એમાં હાડ બધી ઉડી જશે. હાસી વાત છે. નહીં, એ ઝીણી લાલ ગુલાબમાં છે ને બહુ આમ સુગંધ બહુ મસ્ત આવે. ચણા કે ચણા, ચણા કે ચણા, ચણા કે ચણા, ચણા ચણા. આપણે છ પેલા તો બોલતા આવડતો નથી. ચના. હું ચંદુ की चाची ने चंदू के चाचा को
चांदी की चमची से ચટણી ચટા એવું કંઈક આવે ને બોલવાનું. ઇન્ડિયાનો ઓકાતાળ આવી ગયો નાગવા બીચ લેવે 4 પાંડવ છે 5 પાંડવ વરતાળ છે. અરે 5 પાંડવ વરતાળ છે. પેલું કોણ છે? યુધિષ્ઠર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ. એમાં જ આવે કે કા ઓકાતાળ ઓકાવીએ તો મોકલાવીશું. જેને ખાવો એ કોમેન્ટ કરી દેજો. પાંડવ તાળ. એપલના ઝાડ છે 24 પાઉન્ડના, પણ મોટા છે બહુ. ના આ છે ઓઇલી. આ તો ઓઇલી આખું થડ હી કે કાપીને લઈ એવા લાગે છે. કાથી લઈ આવ્યા છે? તુર્કીથી કે કાથી? આ ઓલું છે તજના પાનનું ઝાડ. તજપત્તાનું ઝાડ છે ભાઈ. એમાંથી તેજ માણસ થઈ જાય. તજપત્તામાંથી તેજ વાળા બની જાય. હાલો હાલો બાબા, વરસાદ આવવા મીનસ ઠંડો ઠંડો. છે એવી બેગ તો આપણે પડીશ. ચાલો તો ભાઈ આપણે નીકળી ગયા ને ભાઈ. મોટા ટ્રી પણ છે બધા. આ ખબર નહીં, આ કંઈક અલગ ઝાડ છે. જો ઠંડો પવન આવવા મહિના ભાઈ. જો ભાઈ વેધર અહીંયા ઘાય ઘા બદલી જાય કંઈ ખબર પડતી ના. વર્ષનું વેધર તો એટલું વોર્નિંગ વાર છે. ગ્લોબલ વોર્નિંગ થઈ ગયું કન્ટ્રી. તમે કામ કરો રોકાય છો તો ભાઈ અહીંયા ટમેટીના મરચાના બધીના ઝાડ છે. પણ હવે આપણે નીકળી જઈશ કેમ કે ટમેટીના ઝાડ આવી ગયા છે અહીંયા. સસ્તા પવન મોગરી પણ આવી ગઈ છે અહીંયા. મોગરી થોડી સી સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી પણ આવી ગઈ. સ્ટ્રોબેરી ખુલ્લે. હાલો ભાઈ અમે તો અંદર આવી ગયા કેમ કે બહુ ઠંડુ છે ને આપણે વધારે એના રહેવાતું નથી. મસ્ત ભાઈ લાઈટ બધા ડીપ ના છે. ઝુમરની લાઈન સ્પેશિયલ. વાવ ઝુમર તો છે જરાક જોઈ તો લે. ઝુમર છે કે શું છે? ઝુમડું છે. 82 પાઉન્ડનું છે. ફાઇન છે ને? સ્ટીલ છે આખું. સ્ટીલનો ગોલો છે. નહીં મારે શું તો મારે શું કરું? હવે બધી કંઈક ઝુમર છે બધા. આમ પણ મસ્ત લાગે. આપણે ઓલરેડી લાઈટ છે ને શું કરું? જોવો તો પડે કે આપણે આનાથી વધારે છે. જો આ મસ્ત છે એકદમ ફાઇન. હા સ્ટીલમાં. અહીંયા કેન્ડલ પોટ્સ મસ્ત છે. 8 પાઉન્ડનું 3 કલર છે. આ કલર મસ્ત લાગે છે. તો ભાઈ કિચન કેટલું મસ્ત છે. આવું જ કિચન બનાવશે હે. વાવ. આમાં તો ટ્રે પણ મૂકી રાખીશ. હા ગ્રે કલર લાદી. તો ભાઈ અહીંયા કિચનમાં ગ્રે કલર. પણ એ તો છે ને ગ્રે કલર લાદી એટલા માટે છે આ કે આ આખું ગ્રે લુક છે આનું એટલા માટે. આની પાઇટ ગ્રે છે એનો કલર. આપણે ડોરમાં હતી ગ્રે કલરની લાઈન. એમાં સેટઅપ થઈ જાય. મારું વિચાર છે કે આપણે મિડલમાં આઇલેન્ડ કહેવાય. આઇલેન્ડ કિચન મસ્ત થઈ જાય. આપણે સ્પેસ છે ને થઈ જાય. તો અહીંયા કિચન ભાઈ મસ્ત છે ભાઈ એક નંબર. ડ્રો પર ચેક કરી લઈ. આમ ખુલે કે આમ ખુલે હે? અને આ સિસ્ટમ આવી છે ગ્લાસ સિસ્ટમ એર ખેંચવાનું. ને આ ચૂલો છે હબ. 899 નો ખલે ગેસ જ છે. 5 છે. ગેટ 900 પાઉન્ડ 500. ટુ એક્સપેન્સિવ. બોસનો છે ભાઈ. બોસનો છે એટલા માટે આપણે પ્રાઇસ અહીંયા છે. અને ખાલી એનું ઉપરનું ખેંચવાનું હવા ને પણ પ્રાઇસ અહીંયા મારેલી છે ભાઈ. ટુ એક્સપેન્સિવ. તો ભાઈ હવે અમે આવ્યા છે હોમ બાર્ગનિંગમાં. શેમ્પૂ લેવાનું હતું તો શેમ્પૂ લઈ લે. BMQમાં આટો મારી આવ્યા. BMQમાં જે લેવાનું હતું એ મળ્યું નહીં એટલે પછી પાછા બહાર નીકળી ગયા. અને હવે હોમ બાર્ગનિંગમાં આવીએ તો હોમ બાર્ગનિંગમાંથી બેગ લેવાની છે. શેમ્પૂ લઈ લીધું.
તેમાં શું ભરવું હતું? હાલ લોટ ઈ આપણે એમાં ભરતા નથી. બિલાડી મળી ગઈ. મિયાઉ 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 ફૂલે પાઈ જશે. એક બિલાડા અહીંયા હશે ને એક બિલાડી અહીંયા હશે. બગા ખાઈ દો પંચે મસ્ત આગળ ધ્યાન છે હોત ને તો ડાયરેક્ટ ઉપાડી લે. બેગ સાથે ડોગ છે મસ્ત મજાનો 4 પાઉન્ડમાં. અહીંયા ઇન્ડિયાના કપાસ આવી ગયા છે. કપાસિયાના ડાળખાની પ્રાઇસ છે 2 પાઉન્ડ એટલે ઇન્ડિયાના હાસા છે. લગાવેલા 2 પાઉન્ડનું છે એટલે કે 250 થાય. કેટલા વાગ્યાના આપણે નીકળ્યા હતા? 3 o'clockના નીકળ્યા હતા. હમણાં ખબર નહીં 7 વાગી ગયા. 3 વાગે નીકળ્યા હતા. હજી એમને રખડ્યા બધી 7 વાગવાના આજુબાજુ થઈ ગયું. ઘેરે નથી પીગા. ઘેરે વાટ જોઈ કે અમે લેવા ગયા છે ટાઇલ્સ ફ્લોર માટે. લાદી લેવા ગયા હતા. ગુજરાતી ભાષામાં લાદી કહી દેવાની. ઘરમાં લાદી પાથરવાની છે એટલા માટે લાદી લેવા ગયા હતા. લાદીનું બિલ બહુ જબરું થઈ ગયું છે તો આપણે આવી જશે. જોઈજો હવે ગાડીમાં અંદર આવી જશે ને બસ આપણે ઘેર જવાનું છે. 2 મિનિટ જ અહીંથી BMQથી આપણે ઘર 2 મિનિટનો રસ્તો છે. 2 મિનિટ ગાડીમાં તો ઓલમોસ્ટ બધું શોપિંગ કરી નાખ્યું છે. અને હવે અંદર હીટિંગનું પાઇપ લેવાનો છે એટલે ખબર નહીં હવે પ્રોપરલી એ બધું ડિસ્કસ કરશે. અને ઘરે ફ્લોર તો ઉડાડી દીધી છે ઓલરેડી. મેં સૂતી હતી ત્યારે પણ બ્લોકમાં લેવાનું ભૂલી ગયા અને આખું બધું ખેદાન મેદાન કર્યું છે. પણ આપણે ટાઇલ્સ પાથરે ત્યારે કહેશું કે બ્લોક લે તો બધાને દેખાડે. બતાડ્યો કે શું કર્યું છે ઘરમાં. પછી ઘેરે જઈએ હવે ફાઇનલ કોટ બતાવ્યો કે એમાં કેવું લાગ્યું. વ્હાઇટ કલરની લાદી પસંદ કરીશ પણ આવતીકાલે આવશે. પાર્સલ કરાવ્યું છે બધું. ડિલિવરી ને પાર્સલ કરાવ્યું એ બધું કેમ કે અમુક વર્ડ્સ બોલવામાં થોડી મિસ્ટેક થઈ જાય તો કે આ બધું આવું કેવું બોલતા એટલે દેશી ગુજરાતી ભાષામાં બોલી લઈએ. ચાલો તો ઘેરે જઈએ અને પછી ત્યાં દેખાડીએ કે ઘરે બધું શું શું બધું કર્યું છે. તોડફાડ કરી નાખી. મેં તો સૂતી હતી પણ પ્રફુલ્લ અને મારા પપ્પા લાગી ગયા હતા. ચાલો આપણે BMQથી હવે જવાનું છે પાર્ક ડ્રાઈવમાં. પાર્ક ડ્રાઈવ સાઈડે ચાલો સિગ્નલ પડી ગયું છે તો હવે ફટાફટ ઘેરે પૂગીએ અને ભગવાનના ધૂપ દીવા કરીએ અને પછી જમવાનો ટાઈમ. અને વેધર તો એટલું ખબર નહીં. વેધર સાંજ પડે અને આખું ડિફરન્ટ થઈ જાય છે. વરસાદ આવવા લાગી જાય છે અને સવારે તડકો હોય ને તો બધું શોપિંગ કરી અને નવરાત થઈને ઘરે હવે કપડાં ચેન્જ કરી અને તમને બધા કારીગર બતાવું અમારા ઘરના મજૂર. અને પહેલાં તો ઘરની હાલત આ થઈ છે બધું જેમ તેમ સોફા સાઈડે આલેક્શન વાગવા દેવાય ને અમારે કારીગર મોટા મોટા છે. આ બહુ ઓલું રહી છે પેપર વ્હાઈટ કલર. મેં કેટલી મહેનતથી કલર માર્યો હતો ને આ લોકો પેપરિયા ઉછળવા લાગી ગયા છે. સિટિંગ રૂમની હાલત તો જો ને અમારા કારીગર મોટા મોટા કારીગર છે. કારીગર બધું આવું બધું ખેદાન મેદાન કરી નાખ્યું. ટેબલ અહીંયા હજી કરીએ તો ધ્યાનથી બોલી. હજી તો ધ્યાનથી શરૂઆત કરી. નીચેથી ધ્યાનથી શરૂઆત કરી. તમારે મોટો કારીગર એક અહીંયા છે. એનાથી મિડલવાળા અહીંયા છે ને લાસ્ટ સાઇઝના કારીગર પડે છે. આપણે કંઈ કામ કરતા નથી. તો 5 છે. અરે આખી દિવાલ ઉપડી જાય ને કાંક એવી રીતના કામ કરે છે. ધ્યાનથી કાઢે ને આખી બધું રહી જાય છે. નહીં દિલુક તું કરમાં મમ્મી આખું પેપર તો હાલે ને તો ખાલી પેપર ઉપર પેન્ટ કરી દે. તમારે એક કારીગર ઉલાઈ ગયા ને આપણે ફ્લોર કાઢી અને બહાર નાખી દીધો છે. બતાવો કે ક્યાં અને વરસાદ આવે છે. ફ્લોર ત્યાં પડ્યો છે બધો ફ્લોર અને બધું તેનો કચરો આવું બધું કંઈક કામ છે. પાછું
પ્રફુલ કે બર્તન કરવા માટે ફ્લોર જોતો હોય તો લઈ જજો એક કારીગર બીજા અહીંયા છે એક કારીગર બાકી હતા ગરમ પાણી કરો કે આમાં ને પોતું ખાલી મારો આમાં લાગે ને પાણી આમાં એમાં તો નીકળી જાય. તો કીમાં પાણી મારું આમાં છે ને પાણીનું પોતું ખાલી ભરો. આથી ઈમાં તમે કહેશો તો કે કીમાં મારું તાયા સાચી વાત. આપણે હું ખાલી સોફે બેઠું ને અહીંયા બીજા બધી કારીગરો લઈ ભરો મેં હું હોય મેં હું કે ઈ બધી કરતા હાર્ડ કામ ઈ છે મેં તો ઈ સોફા પર બેઠું આરામ કરું મોવી તમે કઈ સોફામાં બેઠવાનું ને હા એટલે નાસ હતા તો એક મજૂર તો થાકી પણ ગયા બ્રેક લેવા આવી ગયા કે હું મમ્મા ડીંગલુની હે ઢીંગલું ને સબસ્ક્રાઇબ તમારે ચેનલનું નામ પણ લખાઈ ગયું છે દિવાલને સહેલું કાઢવાનું છે એટલા માટે અને યુટ્યુબ બટન પણ આવી ગયું છે 10માં થોડી આવે 1 લાખમાં આવે ફોટો લખ્યું મેં 1 0 જે આવે શું છે 1 0 આવે જગ્યા છે એમાં લે બસ ચાલુ રાખીને એલાર્મ બેલાર્મ હા 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 તમારે ધ્યાન છે પણ અહીંયા બહુ કામે લાગી ગઈ છે ફટાફટ બધી કારીગરો બધી કામે લાગી જશે કાઈ રે હું તો એને કાયમે જ કહેવાય ને કાયમે લાગી જશે એમ મજૂર આ એક મજૂર અમારે બહુ વાયડું મજૂર છે આ રખાય નહીં હો ઓ વાયડું મજૂર એંગ્રી મજૂર છે પેપર ઉસળવાનું કામ હાલે બાકીના પેપર ગરમ પાણી લે બાકીનું મેસી તારું કામ છે તો આખું રાત્રે તાર દીકરીની પેલા સેટિંગ કરવી એની બીક લાગે એમાં હવે નથી પાણી થકતો હોય ઓછું થઈ ગયું ઠંડુ થઈ ગયું તો આપણે એ ગરમ પાણી બધી પીજાઈ ગયું મેં તો વિન્ડો એમાં આ નાઈફ ગીતી આગળ નાઈફને આમ મૂકીએ તો પર એ વિશે લાગતું નાઈફ ઉપાડી તો બધી બહાર જ નાઈફ હવે આ કોણ લાવ્યું હજી પાણી લગાવવાનું બાકી ચાલે ના ના તમે કોલ એક નંબર હો મજૂર એક નંબર છે તો આ ઓછું લે ને ઈમાં આવે એટલું લે બીજું કેટલું લે પાણી તો પાણી બગાડ્યું હા બંધ ના મૂકી દે મારે મીસે પર મૂકી દીધો કાપો ઉપર ના થોડો તો રાખી ગયો જો આ ઝીણું તો તમે ઓલું ઘોડા જેવું લઈ આવો ને ઉપર ના ઉસકી કાઢો તો મેં લગાવું છું ગરમ પાણી એટલા માટે આ મારો દીકરો બાકી આખો રે દિવાલ બસ ઓટો આડી જાવ કે ના